મતદાન જાગૃતિ માટે કલેક્ટર કચેરીથી આજે કઠપૂતળી શોનું પ્રસ્થાન કરાવ્યું। વડોદરા લોકસભા ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીને લઈને શુક્રવારે 12 ફૂટ ઊંચી બે વિશાળ મેલ અને ફિમેલ કઠપૂતળી જનજાગૃતિ સાથે ગીતો સાથે શહેરના રાજમાર્ગ ઉપર નીકળ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મતદાન જાગૃતિ અંગે હાલમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે 12 ફૂટની બે વિશાળ પપેટ કઠપૂતળી બનાવી મતદાન જાગૃતિ ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ સંદેશો ફેલાવશે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ જનજાગૃતિના કાર્યક્રમમાં વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, ડાયરેક્ટર નિલેશ કુમાર શુક્લા પણ યોગદાન આપ્યું હતું। શુક્રવારે સવારે 10:30 કલાકે દિવાળીપુરા ખાતે આવેલી નવી કલેક્ટર કચેરીથી આ બંને પપેટ કઠપૂતળીનું જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને લોકોને લોકશાહીના પર્વ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। વડોદરા મેરેથોન જે વડોદરા શહેરની પહેચાન છે, તેમાં આજે આપણે જે ફિટનેસની જોડે જોડે નાગરિકોની જે જવાબદારી બને છે શહેર માટે ને આપણા દેશ માટે, એના માટેનું મતદાન થાય, એના માટેનો એક ખૂબ અનોખો પ્રયોગ આપણે કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રોટિંગ અધિકારીના સહયોગથી કરવામાં ચાલુ કરી રહ્યા છીએ। 9 થી 12 રૂટ ઉપર આપણા ભવાઈના બે બહુ પોપ્યુલર કેરેક્ટર્સ રંગલો ને રંગલી ફરશે, જોડે જોડે સંદેશા, વોટિંગ માટેના ગીતો, સનેડો, ગરબા, આ બધા જ વોટ માટે બધાને પ્રોત્સાહિત કરશે। દરેક જગ્યાએ ખૂબ રંગ જામી જશે અને સૌ વધારે ને વધારે નંબર્સમાં વોટ કરવા આવે, એ અમારો પ્રયત્ન છે। 7મી મે ચાલો આપણે સૌ નીકળીને વોટ કરીએ। એ હાલો।